નમસ્કાર દર્શક મિત્રો, આજે જે વાત કરવી છે તે રાજનેતાઓની આજની પેઢી અને ભૂતકાળની ગઈકાલની પેઢી વચ્ચે થોડીક ઘણી તુલના કરીને આપણે વાત કરવી છે. દોસ્તો, એવું કહેવાય છે અંગ્રેજીમાં કે ટાઈમ એન્ડ ટાઈડ વેટ્સ ફોર નન. ભરતી અને સમય કોઈનો રાહ નથી જોતા, એ એના નિશ્ચિત સમયપત્રક પ્રમાણે જ ચાલે છે. ત્યારે સમય બદલાતો રહે છે. જે આજે વર્તમાન છે તે થોડીક ક્ષણો પછી નજદીકનો ભૂતકાળ અને આગળ જતા ભૂતકાળ બને છે. દરેક વર્તમાનને એનું વ્યક્તિત્વ હોય છે અને દરેક ભૂતકાળને પણ એનું અલગ વ્યક્તિત્વ હોય છે. આજે મતદાર યાદીમાં એક પેજનો અધિષ્ઠાતા હોય એટલે કે પ્રમુખ હોય તેવો કાર્યકર પણ પોતાના સ્કૂટર પર કે વાહન પર પેજ પ્રમુખ એવો હોદ્દો લખાવે છે. કાં તો સત્તાધારી પક્ષનો ખેસ ગાડીમાં આગળ ઝૂલતો હોય અને સાહેબ રૂઆબથી પોતાને જ સરકાર સમજી વાહન ચલાવતા હોય એવા દ્રશ્યો હવે સામાન્ય બન્યા છે. કોર્પોરેટર કે તેથી આગળના હોદ્દેદારો તો ઉચકાતા નથી. ગઈકાલ સુધી પાનના ગલ્લે નામું ચલાવતો જો ભૂલે ચૂકે ધારાસભ્ય અથવા મંત્રી થઈ જાય તો તાત્કાલિક અસરથી તેના વાણી, વર્તન અને વલણમાં ફેરફાર આવી જાય છે. એક પ્રસંગ થોડી રમૂજ ખાતર હળવા હૈયે લખું છું. એ જમાનામાં મોબાઈલ નહોતા. જેને મંત્રીમંડળમાં શપથ લેવાના હોય તેને જે તે જિલ્લા કલેક્ટર થકી વાયરલેસ સંદેશો મોકલાતો અને કલેક્ટર સાહેબ વતી કોઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ મારતી જીપે આ વધામણી ખાવા જતા કે સાહેબ આપને શપથ લેવાના છે, હવે આપ સરકાર બનશો અને અમે આપના સેવકો છીએ. કરુણતા છે, પણ આપણું વહીવટી તંત્ર, સરકારી જે તંત્ર છે એ લગભગ સમર્પિત થઈને જીવતું હોય તેવા ગુલામીના માનસમાં જીવે છે. એક દિવસની વહેલી સવારનો આ પ્રસંગ છે. એક ભાઈ હાઈવે ના ધાબા ઉપર એમની હોટલ, ત્યાં પટ્ટાવાળી ચડ્ડી અને બનિયાનમાં મીઠી નીંદર માણી રહ્યા હતા. ફાટી ચૂક્યું હતું. સૂર્ય પૂર્વમાં ડોકાચીઓ કાઢી રહ્યો હતો. ત્યારે હજુ 3-4 દિવસ પહેલા જ આ સજ્જન ધારાસભ્ય ચૂંટાયા. આ સજ્જનનો હવે મંત્રીમંડળમાં સમાવેશ થવાનો હતો. એટલે પેલી પોલીસની ગાડી એમની હોટલ તરફ જઈ રહી હતી. દૂરથી કોઈએ આ જોયું એટલે પેલા ભાઈને હલબલાવી નાખ્યા અને કહ્યું, પોલીસ આવે છે. આટલું પૂરતું હતું. પેલા ભાઈના પગમાં પાંખો ફૂટી. એ હાઈવે ઉપરના ખેતરોના આડ રસ્તે દોટ મૂકીને જાય નાઠા. આગળ આ ભાઈ અને પાછળ પોલીસની ગાડી. પેલો પોલીસ વાળો બિચારો બૂમો પાડતો હતો કે સાહેબ રોકાઓ, તમને વર્દી આપવાની છે, તમારે મંત્રીમંડળમાં શપથ લેવાના છે, એટલે આજે સાંજ પહેલા ગાંધીનગર પહોંચી જવાનું કહેણ આવ્યું છે. જીપ નજદીક આવી અને જ્યારે આ શબ્દો કાને પડ્યા ત્યારે પેલા ભાઈના જીવમાં જીવ આવ્યો. પીએસઆઈ સાહેબ ગાડીમાંથી નીચે ઉતર્યા અને આ પટાવાળી ચડ્ડી બનિયાન ધારીને એમણે સલામ ઠોકી. પછી મંત્રી થાય એટલે આ જ લોકો રૂઆબ મારતા થઈ જાય. સત્તા અને લક્ષ્મી બંને પાસે એવો પ્રતાપ છે કે ભલભલા નપાણી અને પાણીદાર બનાવી દે છે. આ સાચો બનેલ દાખલો છે. જેમની પાસે એક સમયે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તરીકેની જવાબદારી હતી અને જેમના નામે પથરા તરે એવું વર્ચસ્વ હતું, તે પ્રબોધભાઈ રાવળ વિશે શ્રી ધુની માંડલિયા કંઈક આમ લખે છે. અને આ વાત મેં ઉમદા વ્યક્તિત્વ પ્રબોધ રાવળ પુસ્તકમાંથી, જેનું સંકલન શ્રીમતી દિવ્યાબેન રાવળે કર્યું છે, તેમાંથી લીધું છે. વ્યક્તિની હયાતી ના હોય, ધુની માંડલિયા કહે છે, વ્યક્તિની હયાતી ના હોય છતાં એનું અસ્તિત્વ હોઈ શકે છે.
આવું અસ્તિત્વ સૌના નસીબમાં નથી હોતું. પ્રતિભાવંતો માટેનું આ સત્ય છે. સદગત પ્રબોધભાઈ રાવળ આવા પ્રતિભાવંતોમાંના એક પ્રતિભાવંત હતા. પ્રતિભા મરીને પણ જીવતી રહેતી હોય છે. વ્યક્તિનું શરીર ક્ષય પામે છે, પણ વ્યક્તિની સુવાસ મૃત્યુ પછી પણ પમરાતી રહે છે. પ્રબોધ રાવળ એ પમરાતી સુવાસનું અમર નામ છે. આજે જ્યારે ગામડાનો સરપંચ પણ અધ્ધર પગે ઉફરાતો ચાલતો જોવા મળે છે, ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેવા મહત્વના હોદ્દા પર રહી ચૂકેલા રાજનેતા પ્રબોધ રાવળના હુંકાર વિશે કોઈ અજાણ્યાને જરૂર એવી અટકળ થાય કે રાવળ સાહેબ તો ભારે કડક સડક માણસ હશે, પણ જ્યારે અજાણ્યો માણસ એમને રૂબરૂ મળે ત્યારે ખ્યાલ આવે કે પ્રબોધ રાવળ એ તો ભીની લાગણીનું નામ છે. ધોની માંડલિયા કહે છે કે પ્રબોધ રાવળ એ તો ભીની લાગણીનું નામ છે. એક પત્રકારના નાતે મારે તેમને નિયમિત મળવાનું રહેતો. 10 વર્ષના સતત સહવાસ દરમિયાન મને એવું સ્મરણ નથી કે તેમણે ક્યારેય ખોટી માહિતી આપી હોય. જે ના કહેવાનું હોય તે ના જ કહે, પણ જ્યારે કહે ત્યારે સંપૂર્ણ સાચી માહિતી આપે. અપાતી માહિતી અખબારોમાં છપાશે તો તેના શું પ્રત્યાઘાતો પડશે તે વિશે સંપૂર્ણ જાગૃત અને આવનારી આંધીને પહોંચી વળવા માટેની સંપૂર્ણ તૈયારી, વચન અને વાણીમાં પ્રતિબદ્ધ. આ અર્થમાં એ માટી પગા નહીં, છાતી કઢા હતા. પ્રબોધભાઈ રાવળ માટી પગા નેતા નહોતા, છાતી કઢા હતા. આજે નેતાઓ જે રીતે પોતાના મનગણંત વિચારો મીડિયા સામે મૂકે છે, કવરેજ અપાવે છે, ક્યાંક કોઈ સામા પક્ષને બદનક્ષી થાય તે પ્રકારના સમાચારો વહેતા મૂકે છે, એ દુર્ગુણો પ્રબોધભાઈમાં નહોતા. પ્રબોધભાઈ એ માટી પગા નહોતા, એક છાતી ગળા નેતા હતા. માણસના જીવનમાં ખરી કિંમત સફળતાની નથી, ખરી કિંમત સાચા સંગ્રામની છે. ગુજરાત કોંગ્રેસનું ધોવાણ ચાલુ હતું ત્યારે જ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરવા હાઈકમાન્ડનો આદેશ મળ્યો. પ્રબોધભાઈ જાણતા હતા કે આ સ્થાન તેમના સામે એક મોટી ચુનૌતી અથવા પડકાર છે. અપયશ મળે તેવા પૂરતા સંયોગો છે, અને તેમ છતાં પણ આવી પડેલ સ્વધર્મને બજાવવામાં તેમણે પીછેહટ ના કરી પલાયનવાદી ના બન્યા. સ્વધર્મે નિધર્મ શ્રેય પરધર્મો ભયાવહ. એમનો સ્વધર્મ હતો એ સમયે કોંગ્રેસનું નેતૃત્વ કરવું, અને એમણે જવાબદારી વહન કરવાનું સ્વીકાર્યું. ભાગી નહીં છૂટ્યા. ના ના, મને નહીં ફાવે ને અત્યારે જવા દો ને મને બીજા કોઈને આ જવાબદારી આપો, એવું એમણે નહીં કહ્યું. સંગઠનને મજબૂત કરવા પ્રબોધભાઈ કામે લાગી ગયા અને કાર્યકરોને કામે લગાડ્યા. પ્રબોધભાઈ માનતા હતા કે રાજકારણમાં પડનાર માટે જેમને માટે અણગમો હોય તેમની સાથે રહીને પણ કામ કરતા શીખવું જોઈએ. જે ગાંઠ છૂટી શકે એમ તેમ હોય તેને કાપીને શા માટે તોડવી? રહીમન ધાગા પ્રેમ કા મત છીટે ચિટકાય, કાટ કાટ કર કાટ્યો ફિર ભી ગાંઠ પડી ન જાય. એટલે સંબંધોમાં ગાંઠ ન પડવી જોઈએ. બને ત્યાં સુધી સંબંધો સાલસતાપૂર્વક ના રહેવા જોઈએ, ગેરસમજ ન થવી જોઈએ, અને એકબીજા માટે દુશ્મનીની ભાવના રાખવાનો જાહેર જીવનમાં કોઈ અવકાશ જ નથી. એટલે જેમની સાથે અણગમો હોય તેવા વ્યક્તિઓ પણ જાહેર જીવનમાં તમારી પાર્ટીમાં હોવાના, અને તમારે એમની સાથે કામ પાડવું પડશે, પનારો પાડવો પડશે. અને એ કામ પાડતા, એ પનારો પાડતા તમારા પૂર્વગ્રહો નહીં નડવા જોઈએ. તમારે માટે ટેવાવું પડશે. આ વાત કોઈ કુટુંબ માટે પણ એટલી જ સાચી છે. બધા જ સભ્યો એક જ દિશામાં વિચારે, બધા જ સભ્યોનું એક જ પ્રકારનું વ્યક્તિત્વ હોય, બધા જ સભ્યોમાં એક જ જાતની આવડત હોય, એવું નથી બનતું. એટલે પ્રબોધભાઈ કહેતા કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી, કોઈ કાયમી શત્રુ નથી, પણ રાજકારણથી આગળ જે છે તે હૃદયની ભીનાશ છે. આ ભીનાશ જ્યારે જતી રહે છે ત્યારે ખંધાઈ બચે છે. બધા રાજપુરુષ થવા કરતા સરળ શિક્ષક થવાનું હું વધુ પસંદ કરું. આ હતી એમના ભીતરની જાગૃતિ, એમના ભીતરની જાગીર, એમના ભીતરની અમીરાત. પ્રબોધભાઈ પોતાના સંસર્ગમાં આવતા યુવા કાર્યકરોને ઘડવાનું કામ કરતા, એમના શિક્ષક તરીકે વર્તતા, એમને સલાહ આપતા, માર્ગદર્શન આપતા, દોરતા, અને ક્યારેક જરૂર જણાય તો મીઠો ઠપકો પણ આપતા.
મને એવો એક પ્રસંગ યાદ છે. ભારતીય જનતા પક્ષના એક યુવા નેતા એમણે બેફામ વાણી વિલાસ કરેલો પેટા ચૂંટણીના એક ભાષણ સમયે. ત્યારે વિધાનસભાના કોરિડોરમાં પ્રમોદભાઈ ને એમનો આમને સામને મળવાનું થયું. ત્યારે પ્રમોદભાઈએ કહ્યું કે આજકાલ જીભ પર બહુ કાબુ નથી રહેતો, થોડું વિચારીને બોલતા જાવ તો સારું. એમ કહીને એમણે પાછી પેલા ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાની પીઠ થપથપાવી. આ પ્રમોદભાઈ હતા. કોઈ કડવાશ નહીં, પણ જે કહેવું હતું એ કહ્યું કે વાણી ઉપર સંયમ રાખો, બેફામ વાણી વિલાસ ન કરો. અને પીઠ થપથપાવી એવો સંદેશ પણ આપ્યો કે પોતે હૃદયમાં કોઈ કડવાશ રાખીને આ વાત નથી કહેતા, પણ પેલા યુવા નેતાના હિતમાં પોતાના અનુભવનો નિચોડ આપી રહ્યા છે. આ પ્રમોદભાઈ હતા. પ્રમોદભાઈ કહેતા કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી, કોઈ કાયમી શત્રુ નથી, પણ રાજકારણથી આગળ જે છે તે હૃદયની ભીનાશ છે. આ ભીનાશ જ્યારે જતી રહે છે ત્યારે ખંધાઈ બચે છે. બધા રાજપુરુષ થવા કરતા સરળ શિક્ષક થવાનું હું વધુ પસંદ કરું. આ હતી એમની ભીતરની અમીરાત, જાગીર, ઉદારતા, એક શિક્ષક તરીકેની સહૃદયતા. મેં તો પ્રમોદભાઈને અધિકારી તરીકે પણ જોયા છે, સંપર્કમાં આવવાનું પણ બન્યું છે, અને જાહેર જીવનમાં આવ્યા બાદ પણ જોયા છે. પ્રમોદભાઈ મિતભાષી હતા. અમારા એક તેજીલા તોખાર વછેરા જેવા ધારાસભ્યનો મેં આગળ દાખલો આપ્યો કે એમણે જ્યારે બેફામ વાણી વિલાસ કરેલો ત્યારે સામે ભેટી જતા પ્રમોદભાઈએ માત્ર એટલું જ કહેલું, વાણીનો વિવેક અને સંબંધોની ગરિમા જળવાય તે જ શોભે. પ્રમોદભાઈના ચહેરા ઉપર ઉપસેલી વિષાદની ઝાંય આજે પણ એવી ને એવી યાદ છે. એ વિષાદ હતો, કડવાશ નહોતી. પ્રમોદભાઈને મેં ક્યારેય કોઈના માટે કડવાશ સંગ્રહીને જીવતા નથી જોયા. પ્રમોદભાઈ એક એવું વ્યક્તિત્વ હતા જેના પાસે જઈને વાત કરવાનું મન થાય, સાચું ખોટું શું છે તે સ્વીકારવાની, એનો નિરક્ષીર વિવેક કરવાની, અને પોતે જ્યાં લાગે કે પોતે કંઈક સુધારવાની જરૂર છે ત્યાં એને સુધારી લેવાની તૈયારી એ પ્રમોદભાઈના વ્યક્તિત્વનું એક મોટામાં મોટું જમાપાસું હતું. એ ધુની માંડલિયા જેવા સામાન્ય પત્રકારના પણ દિલોજાન દોસ્ત હતા. એવા તો કેટલાય મિત્રો હતા કે જે પ્રમોદભાઈને માનની લાગણીથી બોલાવે, માનની લાગણીથી જોવે, એમના પાસે સુખ દુઃખના સમયે દોડી જાય, એ પછી વિરોધ પક્ષમાં હોય કે સત્તાધારી પક્ષમાં. પ્રમોદભાઈ આજે હયાત નથી, પણ એમના સંસ્મરણોની મહેક આજે પણ મહેકે છે. એમણે મહાગુજરાતની ચળવળમાં જે યોગદાન આપ્યું, અને એક સમયે લગભગ પોતાના સિદ્ધાંત ખાતર શહીદ થઈ જવું પડે તેવી પરિસ્થિતિનો સામનો કર્યો, અને છતાંય સિદ્ધાંત ન છોડ્યો. તો એવા પ્રમોદભાઈ મને લાગે છે કે જીવનના અંતિમ સમયે એમને જે મળવું જોઈએ તે ના મળ્યું. પ્રમોદભાઈ રાવળ જેવો નેતા જો ગુજરાતને મુખ્યમંત્રી તરીકે મળ્યો હોત તો કોંગ્રેસની આજની હાલત જે છે તે ના હોતી. પ્રમોદભાઈ રાવળ થોડું લાંબુ જીવ્યા હોત તો પણ કોંગ્રેસના નેતા તરીકે એમણે પાર્ટીને દોરવાનું અને એને સાચી દિશા બતાવવાનું ખૂબ મોટું કામ કર્યું હતું. આજે કમનસીબે પ્રમોદભાઈ નથી, અને પ્રમોદભાઈ નથી ત્યારે પ્રમોદભાઈના જેવા વ્યક્તિત્વની ખોટ આપણને સૌને સાલે છે. પ્રમોદભાઈ રાવળ એ મહાગુજરાતની ચળવળ દરમિયાન અને એ પહેલા વિદ્યાર્થી નેતૃત્વ તરીકે ઉપસેલ એક વ્યક્તિત્વ હતું. મહાગુજરાતની ચળવળે એમને લોકો સમક્ષ સીધા મૂકી દીધા. મહાગુજરાતની ચળવળ દરમિયાન જેલમાં જવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જેલમાંથી લડ્યા, અને હરિપ્રસાદ વ્યાસ અને પ્રમોદભાઈ બંને ચૂંટાઈ આવ્યા. એ નાગરિક પક્ષના ઉમેદવાર તરીકે લડ્યા હતા, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડવાની કોઈ ગુંજાઈશ નહોતી. કોંગ્રેસના સામે, સરકારના સામે દ્વિભાષીનું આંદોલન ચાલી રહ્યું હતું, મહાગુજરાત આંદોલન ચાલી રહ્યું હતું. એટલે આ બંને નેતાઓ એ જેલમાંથી ફોર્મ ભર્યા અને ચૂંટાઈ આવ્યા, અને પછી જેલમાંથી છૂટ્યા ત્યારે સાબરમતીના તટમાં એમનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. એ એક
અભૂતપૂર્વ ક્ષણ હતી. એ ક્ષણની વાત ક્યારેક હવે પછી કરીશું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત.